એક સાથે 4 સિસ્ટમોની અસર થઈ અને ગુજરાતમાં વરસાદ પડ્યો. પંચમહાલના શહેરામાં 5.5 ઇંચ વરસાદ પડ્યો, તો મહીસાગરના કોઠંબામાં 5.25 ઇંચ વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે મહીસાગરમાં તો સુવા ગામ છે સંપર્ક વિહોણું બન્યું. જે લોકો દવા લેવા આવ્યા હતા એ લોકો ફસાઈ ગયા વૈદ પાસે. એ સિવાય દાહોદ છે, અમરેલી છે, એ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડ્યો છે. એની સાથે સાથે હવે વરસાદની સ્થિતિ શું છે, વરસાદનું જોર કેટલા દિવસ રહેવાનું છે, ક્યારે ફરી પાછું વરાપનો માહોલ નીકળશે, સિસ્ટમ કેટલી અને કઈ જગ્યાઓ પર છે, ક્યાં પહોંચી છે, એની શું પરિસ્થિતિ છે, હવામાન વિભાગનું પૂર્વાનુમાન જિલ્લાઓ માટે શું કહી રહ્યું છે અને આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, તમામ વિષયો પર વાત કરીશું. વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. સૌથી પહેલાં વિંડીથી જોઈ લઈએ, વિંડીથી સમજી લઈએ કે જે સિસ્ટમો છે એ કઈ જગ્યાઓ પર બનેલી છે અને એની અસર છે એ કઈ રીતે ગુજરાત પર થઈ રહી છે. આપણે જે રીતે વાત કરીએ, બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનેલી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે. અહીંયા છે એ પણ લો પ્રેશર એરિયા છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા બનેલું છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારમાં બનેલું છે. આ જે 4 સિસ્ટમો છે એની અસર છે ગુજરાત પર થઈ અને ગુજરાત રિજનનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો. મધ્ય ગુજરાતમાં, પૂર્વ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં પણ થોડા ઘણા વરસાદી ઝાપટા પડ્યા હોય એવા સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. આ જે સિસ્ટમો છે એની અસર ગુજરાત પર થઈ રહી અને એના કારણે ગઈકાલે વરસાદ એટલો ભારે પડ્યો. આજે પણ ભારે વરસાદની શક્યતાઓ છે અને પછી આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટી જશે. આ વિંડીના માધ્યમથી આપણે જોયું. હવે સેટેલાઇટ તસવીરથી જોઈ લઈએ. સેટેલાઇટ તસવીર શું કહી રહી છે? સેટેલાઇટ તસવીરમાં દક્ષિણ ગુજરાત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ખાસ ભારે વાદળોનું ઝુંડ છે. આ જે તમે જોઈ રહ્યા છો એ લો પ્રેશર એરિયા જે ધીમે ધીમે થોડા સમયમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ જશે. બંગાળની ખાડીની અંદરની જે સિસ્ટમ છે, અહીંયા જે તમે વાદળો જોઈ રહ્યા છો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એ આવતીકાલ સુધીમાં, અત્યારે અહીંયા જે છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, આવતીકાલ સુધીમાં એ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ જશે. અહીંયા જે છે એ લો પ્રેશર એરિયા છે એ થોડા સમયમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં એટલે એક કેટેગરી નીચે આવી જશે. એના સિવાય અહીંયા પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને અહીંયા પણ જે આ જે 4 સિસ્ટમો છે અહીંયાથી આ જે દરિયાના પવનો આવે છે એટલે આ મોન્સૂન જે ટ્રફ છે, વેધર સિસ્ટમ, એ પણ અસર કરી રહી છે. એટલે દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાત રિજિયનમાં છે એ વરસાદ દેખાડી રહ્યો છે. એના સિવાય ગુજરાત પર મોટાભાગે આપણે જોઈએ છીએ, જે આગલા દિવસોમાં આપણે જોયું ત્યારે ગુજરાત પર કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળોનું પ્રમાણ ઓછું હોય છે. આજે વાદળોનું પ્રમાણ દેખાઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં, ખાસ જે નવસારી, સુરત, તાપી, ડાંગ આસપાસના વિસ્તારો છે ત્યાં. એના સિવાય દાહોદ છે, અરવલ્લી છે, મહીસાગર છે, એની આસપાસ પણ વાદળોનું પ્રમાણ વધારે દેખાઈ રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ વાદળો છે. એટલે વરસાદની સંભાવનાઓ આજના દિવસે પણ સેટેલાઇટ તસવીરમાં દેખાઈ રહી છે. હવામાન વિભાગે કયા જિલ્લાઓ માટે અલર્ટ આપ્યું છે? તો આ આજના દિવસની આગાહી છે. આ ભારે વરસાદની ચેતવણી 12 તારીખ માટે આપી છે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ માટે. એ વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે આજે વ્યક્ત કરી છે. ગઈકાલે હવામાન વિભાગે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. અતિભારે વરસાદની આગાહી હતી. આજે ભારે વરસાદનું અલર્ટ હવામાન વિભાગે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ માટે આપ્યું છે. એ સિવાય થંડરસ્ટ્રોમ એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી પણ કરી છે. એ વોર્નિંગ પણ આપી છે. તો એ કયા જિલ્લાઓ માટે છે કે જ્યાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને એની સાથે સાથે ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એવી શક્યતા છે. તો એ છે મહીસાગર. આજે પણ ભારે વરસાદની શક્યતા પંચમહાલ, દાહોદમાં, વડોદરામાં, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં અમરેલી અને ભાવનગર, આ જે વિસ્તારો છે ત્યાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય બાકીના બધા જિલ્લાઓની આજના દિવસ માટે શું સ્થિતિ છે એ પણ જોઈ લઈએ. તો 12 તારીખની હવામાન વિભાગની આગાહી, અને ઘણા બધા સ્થળો એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે, જ્યાં કોઈ જગ્યાએ ભારે ઝાપટું પડી જાય એ પ્રકારની પણ શક્યતાઓ છે. તો આજના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,
દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર ને નર્મદા આ જે છે ત્યાં તો વોર્નિંગ આપવામાં આવી જ છે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય સાબરકાંઠા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ, નર્મદા છે, તાપી, સુરત, ડાંગ, નવસારી ને વલસાડ. સૌરાષ્ટ્રની વાત કરીએ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ જે બધા જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા સ્થળો એવા હશે કે જ્યાં ઘણા બધા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ પડે, ક્યાંક ભારે વરસાદનું ઝાપટું પણ પડી જાય. એ સિવાય વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી છે. કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. કચ્છમાં પણ વરસાદની આગાહી છે, હળવોથી મધ્યમ વરસાદ પડવાની. મોરબી, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદની પણ સંભાવનાઓ અમુક વિસ્તારોની અંદર. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ માટે આજે પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એ સિવાય આવતીકાલે વરસાદની સ્થિતિ શું રહેવાની છે? 13 તારીખમાં અરવલ્લી, મહીસાગર ધીમે ધીમે વરસાદનું જોર છે ઘટતું જશે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ જે વિસ્તારો છે ત્યાં ઘણા બધા સ્થળો એવા હશે કે જ્યાં સામાન્યથી મધ્યમ અને હળવો વરસાદ છે એ પડી શકે. વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં આવતીકાલે પણ વરસાદની સંભાવનાઓ છે. જે સિસ્ટમ છે એની અસર ધીમે ધીમે ઓછી થશે એમ વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જશે. કચ્છ, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી. 14 તારીખથી ફરી વરસાદનું જોર ઘટશે. વાવ-થરાદથી વલસાડ સુધીનો પટ્ટો છે ત્યાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડે અને કચ્છ, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી. એ સિવાય 15 અને 16 તારીખ માટે પણ એ જ પ્રકારની આગાહી છે. વરસાદ રહેશે પણ ગુજરાત રિજિયનમાં વરસાદ છે એનું પ્રમાણ થોડું વધારે અને સૌરાષ્ટ્ર કચ્છમાં એનું પ્રમાણ છે એ થોડું ઓછું રહેશે. હવે વાત કરી લઈએ હવામાન વિભાગનું જે બુલેટિન આવે છે એના વિશે. 12 તારીખે આજના દિવસે તમે જો હવામાન વિભાગનું જે નેશનલ બુલેટિન છે એમાં પણ ગુજરાત રિજિયન એટલે વાવ-થરાદ, બનાસકાંઠાથી લઈ અને વલસાડ સુધીનો જે આખો પટ્ટો છે એ બધા વિસ્તારોને યલો અલર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. એટલે આજના દિવસ માટે ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર મોટાભાગના સ્થળો એવા હશે કે જ્યાં ભારે વરસાદી ઝાપટું પડે, ક્યાંક મધ્યમ વરસાદ પડે, ક્યાંક હળવો સામાન્ય વરસાદ પડે એ પ્રકારની પણ આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર છે એમાં સામાન્ય વરસાદની આગાહી 12 તારીખ માટે કરવામાં આવી છે. એ સિવાય આવતા દિવસોની સ્થિતિ શું રહેવાની છે એ પણ વાત કરી લઈએ તો આ 13 તારીખનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન. 13 તારીખથી નેશનલ બુલેટિનમાં કહેવાઈ રહ્યું છે કે ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટી જશે. આપણે વાત કરીએ એમ દાહોદ છે, અરવલ્લી છે, મહીસાગર છે એ બધા વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. બાકી બધા જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 13 તારીખ પછી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે અને ત્યાર પછી ફરી પાછી કોઈ સિસ્ટમ બનશે તો આગાહી છે એ આવશે. એટલે આ 14 તારીખના પૂર્વાનુમાનમાં પણ કોઈ ખાસ ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ નથી. ગુજરાત રિજિયન છે એ વિસ્તારમાં વરસાદનું જોર છે થોડું વધારે રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રિજિયનમાં વરસાદ છે એ વધારે પડશે. હવામાન વિભાગનું મોડેલ છે એ શું કહી રહ્યું છે? તો હવામાન વિભાગનું મોડેલ છે એ તમે જોઈ રહ્યા છો. આ જે આપણે વાત કરી સેટેલાઇટ તસવીરમાં આ એક સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન. અહીંયા જે તમે જોઈ રહ્યા છો આ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. લો પ્રેશર એરિયા છે, માફ કરશો, એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે. અહીંયા પણ એક સિસ્ટમ છે અને આ ટ્રફ છે. આ જે સિસ્ટમ આવશે એ ધીમે ધીમે આ તરફ આગળ વધશે અત્યારે એવું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. એના પછી એને અસર કરતા પરિબળોના આધારે આગળની આગાહી જેમ આવશે એમ તમારા સુધી પહોંચાડશું. પણ આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે. એ સિવાય આવતા દિવસોની શું સ્થિતિ છે? તો આવતા દિવસોમાં પણ એટલે આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 13 પછી 14 તારીખ માટે પણ ગુજરાતમાં વરસાદ પડશે. પ્રમાણ થોડું એનું ઓછું થઈ જશે. આ જે સિસ્ટમ છે ત્યાં સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ જશે. એ સિવાય એ સિસ્ટમ કઈ રીતે આગળ વધે છે એ જોવાનું રહેશે. મુંબઈ, મહારાષ્ટ્રના જે દક્ષિણ ભાગ છે ત્યાં વરસાદ યથાવત રહેશે. ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ છે એ ફરી પાછું ઘટી જશે. એ પ્રકારનું હવામાન વિભાગનું મોડેલ પણ આગાહી વ્યક્ત કરી રહ્યું છે. આજે પણ દાહોદ છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એ સિવાય કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહેવાનું છે. કચ્છની અંદર આમ પણ વરસાદની ઘટ છે. દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર છે બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.
હાલ જે સિસ્ટમો છે એની અસર ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો પર થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ એની અસર થઈ રહી છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં એની ખાસ કોઈ અસર થઈ નથી રહી, એટલે વિસ્તારોને હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે. જેમ આગામી સિસ્ટમો બનતી જશે અને એના પરથી જે પૂર્વાનુમાન જાહેર થતા જશે હવામાન વિભાગના, એ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા ગામ, જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે? આગાહી પ્રમાણે વરસાદ પડ્યો છે કે નથી પડ્યો? સાવ કોરું ધાકોર હોય તો તમે એ પણ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.